મોર્નિંગ ક્લાસ ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 2 પરમાણુ બંધારણ. ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 પૂરું કર્યું. તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જે ઉદાહરણના પ્રશ્નો છે તે તમારે તૈયાર કરવાના છે. કેમ કે તારીખ 29 અને 30 જુલાઈના રોજ ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની તમારી જે 25 માર્કની એકમ કસોટી છે તે આપવાની છે તમારે. એટલે પહેલા બે ચેપ્ટર છે તે તૈયાર કરવાના રહેશે. ચેપ્ટર 2 આપણે શરૂઆત કરી તો સૌપ્રથમ તમને પરમાણુનું જે બંધારણ છે તે ધોરણ 9 માં તમે ઓલરેડી ભણી ગયા છો. તમને બધાને એક સિમ્પલ યાદ અપાવું તો પરમાણુના વચ્ચેના ભાગમાં પરમાણ્વીય કેન્દ્ર આવેલું હોય છે કે જેની અંદર પ્રોટોન ધન વીજભારિત, ન્યુટ્રોન વીજભાર રહિત હોય છે. તેની આજુબાજુ કક્ષા આપેલી હોય છે. આ જે કક્ષા છે તેની અંદર જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રના આકર્ષણ બળની નીચે પોતાના ગતિપથ ઉપર કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પોતે ગતિ કરે છે. આ ઉપરાંત ધ્યાનમાં રાખજો કે તમે કેન્દ્રથી બહારની સાઈડ જાઓ તો કક્ષા છે તે હકીકતમાં એક ગતિપથ છે. એટલે પરમાણુનું જે દળ રહેલું છે તે તેના કેન્દ્રમાં રહેલું છે. એટલે પરમાણુનું આખું દળ તેના કેન્દ્રમાં છે જ્યારે બહારનો ભાગ તો અવકાશ છે. બરોબર? એટલા માટે તેનું દળ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ને આપવાની છે. તમે રુથરફોર્ડના પ્રયોગ દ્વારા આ જે માહિતી છે તે તમે મેળવી લીધી. પરંતુ પરમાણુનું અસ્તિત્વ સૌપ્રથમ ભારતીય અને ગ્રીક લોકો હતા. તેણે પરમાણુના અસ્તિત્વ વિશેની ચર્ચા અથવા તો તેમના જે ગ્રંથો છે તેની અંદર પરમાણુના અસ્તિત્વ વિશેની જે માહિતી છે તે મળી આવે છે. આ તો બહુ બેઝિક માહિતી થઈ ગઈ જે તમે અત્યારે બધાએ ની આટલી વસ્તુ તો ખબર જ છે. પરંતુ હવે જો પરમાણુના ઇતિહાસની અંદર જવામાં આવે તો ભારતીય અને ગ્રીક લોકો એવા હતા કે જેને પરમાણુના અસ્તિત્વની ખબર હતી. તેમણે એવું કીધું કે કોઈ પણ દ્રવ્ય હોય તેનું તમે સતત વિભાજન કરતા જાઓ તો અંતમાં છેલ્લે જે કણ મળશે તે પરમાણુ છે. આના વિશેનું જે જ્ઞાન છે તે ભારતીય અને ગ્રીક લોકો હતા. પરમાણુને અંગ્રેજીમાં એટમ કહેવામાં આવે છે કે જે ગ્રીક શબ્દ એટોમિયો પરથી ઉતરી આવેલ છે. આ ઉપરાંત દ્રવ્યનો જે પરમાણ્વીય સિદ્ધાંત છે તે શાળાના શિક્ષક જ્હોન ડાલ્ટને આપેલો છે. જ્હોન ડાલ્ટને જે પરમાણુ છે તે અપરમાણ્વીય કણ છે. આપણે ચેપ્ટર 1 ની અંદર ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત અને તેના 5 મુદ્દા હતા તે ભણી ગયા. તો ડાલ્ટન દ્વારા તે 5 મુદ્દા પરમાણુને અનુલક્ષીને આપવામાં આવેલ છે અને એવું પ્રતિપાદિત કરવામાં આવેલું કે દ્રવ્યનું તમે વિભાજન કરતા જાઓ એટલે છેલ્લામાં છેલ્લો જે કણ મળે કે જેનું વિભાજન શક્ય નથી તે પરમાણુ છે. આ એકમમાં આપણે 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ જે પરમાણુ વિશેના પ્રાયોગિક અવલોકન કરેલા છે અને તેને આધારે પરમાણુનું વિભાજન થઈ અને તેની અંદરથી મળી આવતા જે અપરમાણ્વીય કણો છે કે જેને આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કહીએ છીએ. આ ઉપરાંત જે પરમાણુનું બંધારણ છે તે પણ તેની પણ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. આ ચેપ્ટરની અંદર આપણે જે પરમાણુ છે તે કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે, કયા કયા પ્રયોગોના આધારે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતે પ્રતિપાદિત કરેલું છે કે પરમાણુનું વિભાજન થઈ શકે. તેની અંદર પ્રોટોન આવેલા છે,
ઇલેક્ટ્રોન આવેલા છે, ન્યુટ્રોન આવેલા છે. આ ઉપરાંત પરમાણુ છે તેનું જે બંધારણ શરૂઆતમાં કેવું હતું, કેવા કેવા બંધારણ છે તે અપનાવેલા છે, અને છેલ્લે કયું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. હવે અપરમાણ્વીય કણોની વાત આવે છે તો અપરમાણ્વીય કણો ચાલુ કરી એની પહેલા કે દ્રવ્યનું જે અંતિમ સ્વરૂપ હતું, દ્રવ્યનું વિભાજન કરતા તમને જે અંતિમ પરિણામ મળતું હતું તે પરમાણુ હતું. પરંતુ જે 19મી સદીના અંતમાં ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત દ્વારા આપવામાં આવેલી જે માહિતી છે તે માહિતી અધૂરી હતી. હવે આ અધૂરી માહિતી અને 20મી સદીના શરૂઆતમાં જે વૈજ્ઞાનિકોને પરમાણુનું બંધારણ જે ઈ વખતે અસ્તિત્વમાં હતું નહીં, પરંતુ તે જુદા જુદા પ્રયોગો દ્વારા તેની રચના તેમને કરવાની હતી. તો તેમની સામે કેવો પ્રશ્ન હતા તે પ્રશ્ન આપેલા છે કે અપરમાણ્વીય કણોની શોધ પછી પણ જે પરમાણુની સ્થાયીતા સમજાવવાની હતી તે સૌથી મોટો પ્રશ્ન હતો. તમને બધાને ખબર છે કે જેટલા પ્રોટોન કેન્દ્રમાં આવેલા હોય એટલા ઇલેક્ટ્રોન આજુબાજુ કક્ષામાં ફરતા હોય. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ, રાસાયણિક દ્રષ્ટિએ સ્થિર રહે. આ અત્યારની માહિતી આપણને ખબર છે, પરંતુ એ વખતે જે સ્થિરતા અંગેનો પ્રશ્ન હતો તે મૂંઝવતો હતો. એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂકની સરખામણી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં કરવી. હવે તમને દરેકને ખ્યાલ છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બને, પરંતુ તે અત્યારે આપણને ખબર છે કે બે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને પાણીનો અણુ બનાવે છે. પરંતુ એ વખતે તત્વ વિશેની માહિતી નથી, તેના અપરમાણ્વીય કણો વિશેની માહિતી નથી. તો તેમનું જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે તેનો પણ ખ્યાલ તે વખતે હતો નહીં. જુદા જુદા પરમાણુના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓના સર્જનની સમજણ આપવી. બરોબર? એટલે જુદા જુદા પરમાણુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને જુદા જુદા અણુ કેવી રીતે બને છે તેના વિશેની માહિતી તેમની પાસે નહોતી. અને છેલ્લે કે પરમાણુ દ્વારા શોષાતી કે ઉત્સર્જન પામતી જે વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતા અને તેનો જે સ્વભાવ અને ઉદ્ગમ સ્થાન છે તેના વિશેની કોઈ પણ માહિતી હતી નહીં. આ ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે પોતાની કક્ષામાં બહારથી આવતી ઊર્જાનું શોષણ કરે ત્યારે તરત તે પોતાની કક્ષામાંથી જમ્પ મારી ઉપરની કક્ષામાં જશે. ફરી પાછો ઇસી સેકન્ડે પોતે જે શોષણ કરેલી ઊર્જા છે તે વાતાવરણમાં રિલીઝ કરી દેશે અને ફરી પાછો જે ઉપરની કક્ષામાંથી જમ્પ મારી અને નીચેની કક્ષામાં પોતાના મૂળ સ્થાને આવશે. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ કેવી રીતે ઇલેક્ટ્રોનના જમ્પ મારવાથી ઉત્સર્જિત થાય છે તેની પણ માહિતી તે વખતે હતી નહીં. ચાલે? એટલે આવા પ્રશ્નો એ વખતના જે વૈજ્ઞાનિકો હતા એમની સામે ઉદ્ભવતા હતા. હવે આવે છે અપરમાણ્વીય કણો. તો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ સફળતાપૂર્વક સમજાવી શક્યા હતા. તો પણ જે પ્રયોગોના પરિણામે પ્રયોગોને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. જેમ કે એક ઉદાહરણ આપું કે કાચ અને જે રેશમ ને એકબીજા સાથે ઘસવામાં આવે તો બે વચ્ચે એક પ્રકારનું કાચની પટ્ટી અને રેશમને જો એક સાથે ઘસવામાં આવે તો બે વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે કે જેને વિજ્ઞાનની ભાષામાં વિદ્યુત કહેવાય છે. તો આ જે આકર્ષણ બળ છે એ વખતના પ્રયોગોના અંતે સમજાવવામાં મુશ્કેલી અનુભવતા હતા, કેમ કે એ વખતેની જે પરમાણુ વિશેની માહિતી હતી એ બહુ જ લિમિટેડ માહિતી હતી. ખ્યાલ આવ્યો? એટલે આ ઉદાહરણ દ્વારા એમ કહી શકાય કે એ વખતે જે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અથવા તો પરમાણુની અંદર આવતા જે અવિભાજ્ય કણો છે
તેના વિશેની જો માહિતી તેમની પાસે હોત તો આ જે ઉત્પન્ન થતો વિદ્યુત ભાર છે તેની માહિતી પણ તેઓ આપી શક્યા હોત. બરોબર. હવે આપણે એના પછીનો ટોપિક આવે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. કયા પ્રયોગોના અંતે એની શોધ થઈ છે? એમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોનની શોધ આવે છે કે 1830 માં માઇકલ ફેરાડે દર્શાવ્યું કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેને લીધે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ ચેપ્ટર છે તમારા ધોરણ 12 માં રસાયણ વિજ્ઞાનનું ત્રીજું ચેપ્ટર છે, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા. હવે આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા વિશેનો ખ્યાલ તમારે ધોરણ 12 માં મેળવવાનો છે, પણ એનો જે પ્રિન્સિપલ સિદ્ધાંત છે એ શું કહેવા માંગે છે કે જ્યારે વિદ્યુત ધ્રુવોને આપેલા જે પ્રવાહીઓ છે તેની અંદર રાખવામાં આવે અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમના વચ્ચે જે પ્રવાહીની અંદર વિદ્યુત ભાર રાખેલો છે તે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પ્રવાહીમાંથી જે દ્રવ્ય છે તે છૂટું પડી અને વિદ્યુત ભાર ઉપર જમા થાય છે. આજે આ વસ્તુ ખબર કેવી રીતે પડે? તો જે તમે પેન્સિલ સેલ વાપરો છો તો ઘડિયાળનો જે સેલ આવે છે તો સેલને તમે તોડશો તો અંદરથી કાળા કલરનો ગ્રેફાઇટનો એક વિદ્યુત ધ્રુવ નીકળશે. તેની આજુબાજુ કાળા કલરની લુગદી જેવું હશે કે જે સુકાઈ ગયું હશે. ઉપર પતરાનું પડ ચડાવેલું છે અને બે એક ઘન વિભાર અને એક ઋણ વિભાર દીધેલા છે. એ સૂકો કોષ. આવા પ્રવાહી કોષ પણ આવે છે કે જેમાં અલગ અલગ બે બીકર લઈ અંદર પ્રવાહી ભરીને વિદ્યુત ધ્રુવ રાખવામાં આવે છે અને અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે કે જેના લીધે રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. પરંતુ તેના વિશેની જે માહિતી છે એ તમારે ધોરણ 12 માં મેળવવાની છે. ખાલી ડાલ્ટને એટલું કીધું કે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને વિદ્યુત ધ્રુવ પર દ્રવ્ય જમા થઈ જાય તો એ રાસાયણિક પ્રક્રિયા સાથે ક્યાંક ને ક્યાંક પરમાણુનું વિભાજન છે તે થયેલું હોવું જોઈએ. કેમ કે પરમાણુના વિભાજનમાં મળી આવતા જે અપરમાણુ કણો છે તે જો ન હોય તો આ પ્રકારના જે પ્રયોગો છે તે પણ સંભવી શકે નહીં. વાયુઓના વિદ્યુત ભારના પ્રયોગો પરથી પરમાણુના બંધારણના વિતરણમાં નજર કરી શકાય. આ પરિણામોથી પહેલા આપણે વિદ્યુત વિભાર કણોની વર્તણૂક વિશેની જે પાયાનો નિયમ છે તેને ધ્યાનમાં રાખવું પડશે કે સમાન વિભાર ધરાવતા જે કણો હોય તે અપાકર્ષણ પામે અને વિરુદ્ધ વિભાર ધરાવતા જે કણો હોય તે આકર્ષણ પામે. જેમ કે હું તમને કહું કે પ્રોટોન અને પ્રોટોનને એકબીજાની નજીક લઈ આવો તો શું થાય? તો પ્રોટોન અને પ્રોટોન એકબીજાની નજીક લઈ આવો તો બંને સમાન વિભાર ધરાવે છે એટલે બેનું અપાકર્ષણ થશે. જ્યારે પ્રોટોનને તમે ન્યુટ્રોનની સાથે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજાની નજીક લઈ આવો તો તે વિરુદ્ધ વિભાર ધરાવતા કણો છે માટે તે બે વચ્ચે આકર્ષણ થશે. 1850 ની આસપાસના ઘણા વૈજ્ઞાનિકો ખાસ કરીને માઇકલ ફેરાડે શૂન્યાવકાશ નળીમાંથી વિદ્યુત વિભારનો અભ્યાસ કર્યો અને આવી નળીઓ છે એ કેથોડ કિરણ વિભાર નળીઓ તરીકે ઓળખાય છે. બરાબર. 1850 ની આસપાસ ઘણા બધા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને માઇકલ ફેરાડે કેથોડ કિરણ વિભાર નળી છે તેના ઉપર વિવિધ પ્રયોગો કરી અને ઇલેક્ટ્રોનના અસ્તિત્વ વિશેનો જે ખ્યાલ છે તેણે આપેલો હતો. તો સૌપ્રથમ જે કેથોડ કિરણ વિભાર નળી છે તેના વિશેની માહિતી મેળવીએ તો આ એક પ્રકારની તમે બધા ટેસ્ટ ટ્યુબ જોઈ હશે, કાચની ટેસ્ટ ટ્યુબ. બરાબર. અથવા તો ટ્યુબલાઇટ જોઈ લો ને, ટ્યુબલાઇટ વ્હાઇટ કલરની હોય. ધારો કે પારદર્શક કાચ હોય ને તો કે આવી નળી હોય. બરાબર. આ નળી છે પારદર્શક કાચવાળી છે. આ ઉપરાંત અહીંયા જે છે એની અંદરથી વાયુઓ શોષી લીધા છે એટલે અંદર શૂન્યાવકાશ છે અને આ જે શૂન્યાવકાશ પંપ હતો એટલે આ પંપ એવા પ્રકારનો છે કે નળીમાંથી બધા વાયુઓને શોષી લે અને અંદર શૂન્યાવકાશ ઉત્પન્ન કરે. આ ઉપરાંત જે નળીના બંને છેડે તે ધાતુની પ્લેટ રાખેલી છે. આ ધાતુની પ્લેટ સાથે જે આપેલા કનેક્શન
તે નેગેટિવ ઋણ વિભાજિત છે અને તેને નામ આપેલું છે કેથોડ. આ ઉપરાંત આ ધાતુની પ્લેટ સાથે જે કનેક્શન જોડેલું છે તેને તે ધન વિભાજિત છે, તેને નામ આપેલું છે એનોડ. એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે જે ધન વિભાજિત ધાતુની પ્લેટ છે તેની પાછળના ભાગમાં ઝિંક સલ્ફાઇડનું એક પડદો ચડાવેલો છે કે ધારો કે આ જે ધાતુની પ્લેટ છે તે ધાતુની પ્લેટ ઉપરથી જે કિરણો છે કદાચ પાછળના ભાગમાં પડે અને તો ઝિંક સલ્ફાઇડના પડ ઉપર તે જેવો પ્રકાશ તરત જ એક ધબ્બો, એક ટપકું જે પ્રકાશનું ટપકું થશે અને ખ્યાલ આવશે કે પ્રસ્ફુરણ પડદા ઉપર પણ ક્યાંક ને ક્યાંક જે વિદ્યુત વિભાજ કણો છે તે હાજર છે. એટલે ધાતુની પ્લેટ કેથોડ અને ધાતુની પ્લેટ જે એનોડ છે તેને એકબીજા સાથે જોઈન્ટ કરી અને જે આખો પરિપથ છે તે તૈયાર કરી લીધો છે. હવે કેથોડ કિરણ નળી કાચની બનેલી હોય છે જેમાં ધાતુના બે પાતળા ટુકડા હોય છે જેને વિદ્યુત ધ્રુવ કહેવામાં તે સીલ કરી દીધેલા હોય છે. વાયુમાંથી વિદ્યુત વિભાર માત્ર ખૂબ નીચા દબાણે હવે આ જે નળી છે તેની અંદર જે વાયુ છે કે જે શૂન્યાવકાશ પંપ તરફ એની અંદરથી બધો વાયુ બહાર કાઢી લીધો છે એટલે એનું જે દબાણ હશે એકદમ નીચું હશે. ખૂબ નીચા દબાણે અને બહુ ઊંચા હાઈ વોલ્ટેજ જે વિદ્યુત છે તેની અંદરથી પસાર કરવાનું છે. તો જુદા જુદા વાયુઓના દબાણ શૂન્યાવકાશ તરફ જતા જઈને મેળવી શકાય છે. નીચા દબાણે અને પૂરતું ઊંચું દબાણ વિદ્યુત ધ્રુવોની વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્રવાહ વહેવા માંડે છે કે આ કણોનો પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવ કેથોડથી ધન વિદ્યુત ધ્રુવ એનોડ તરફ તમને જોવા મળે છે. આને કેથોડ કિરણો કહેવામાં આવે છે. કેથોડથી એનોડ તરફના જે પ્રવાહની આગળની તરફ તપાસ કરવા માટે એનોડમાં એક છિદ્ર પડે અને એનોડ પાછળ એક ઝિંક સલ્ફાઇડનું પડ ચડાવવામાં આવે છે. ધારો કે ધાતુની પ્લેટ એનોડમાં વચ્ચે છિદ્ર પડે અને છિદ્રમાંથી જ્યારે પ્રકાશના કિરણો પસાર થશે ત્યારે ઝિંક સલ્ફાઇડ પર જેવું પ્રકાશનું એક કિરણ પડશે એટલે તમને ત્યાં ટપકા જેવું પ્રકાશનું એક કિરણ ઉત્પન્ન થયું હોય તેવું દેખાશે. એટલે ખૂબ જ નીચા દબાણે અને હાઈ વોલ્ટેજ જ્યારે આમાં આપેલા વિદ્યુત વિભાર નળીમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે કે જેનો માર્ગ કેથોડથી એનોડ તરફ છે ત્યારે એની અંદર તમને વિવિધ પ્રકારના જે કણો છે વિદ્યુત વિભાર કણો ઉત્પન્ન થયેલા જોવા મળશે. ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ તે જ્યારે આ પ્રકારના પ્રકાશ અથડાય ત્યારે ત્યાં એક ટપકા સ્વરૂપે દેખાશે. હવે આ જે પ્રયોગો છે આ પ્રયોગોના અંતે વૈજ્ઞાનિકોએ જુદા જુદા જે તારણો મેળવેલા છે તે તારણો અહીંયા આપેલા છે. આ પ્રયોગના અંતે એવું પ્રતિપાદિત થયું કે પરમાણુના બંધારણમાં ઋણ વિભાર ધરાવતો જે ઇલેક્ટ્રોન છે તે હાજર હોવો જોઈએ કે જેના લીધે તેનો જે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તે ઋણ વિભારથી ધન વિભાર તરફ જાય છે. હવે જુદા જે માઇકલ ફેરાડેએ પ્રયોગ કરેલો હતો તો પ્રયોગોના જે તારણો છે તે આ પ્રમાણે છે કે ઉત્પન્ન થતા જે કેથોડ કિરણો છે તે એનો માર્ગ કેથોડથી એનોડ તરફ તે ગતિ કરે છે. એટલે કે ઋણ વિભારથી ધન વિભાર તરફ તે પોતે ગતિ કરે છે. આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, આ કિરણોને જોઈ શકાતા નથી, પરંતુ તેની જે વર્તણૂક છે તે અમુક પ્રકારના પદાર્થથી જાણી શકાય છે. પ્રસ્ફુરણ પડદા પર આ કિરણો જ્યારે અથડાય ત્યારે પદાર્થ ઝળકે છે, જેમ હવાને જોઈ શકાતી નથી. પ્રકાશ આવે છે પણ તે જોઈ શકાતો નથી. તો વિદ્યુત વિભાર નળીમાં જ્યારે આ કિરણો પસાર થશે તો તેને જોઈ શકાતા નથી, પરંતુ અમુક પદાર્થોની હાજરી કે તમને પ્રયોગની અંદર જ કીધું કે ધાતુની પ્લેટમાં એક કાણું પાડો. હવે જેવો કિરણ આ કાણામાંથી પસાર થઈને પાછળનું જે ઝિંક સલ્ફાઇડનું પડ છે ત્યાં જેવું કિરણ ભટકાશે ત્યાં તમને એક ટપકું ઉત્પન્ન થયું. એટલે કે ઝિંક સલ્ફાઇડના પડદા ઉપર તરત જ
ટપકું ઉત્પન્ન થયું તે શું દર્શાવે છે? તો આપેલી વિદ્યુત વિભાર નળીમાં કેથોડ કિરણો છે તે ઋણ વિભાગથી ધન વિભાગ તરફ વહન પામે છે. વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ભ્રમણ કરે છે. આપેલા જે કિરણો છે એના ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી રાખી તો તેઓ સીધી રેખામાં ગતિ કરે છે. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વિભાર ધરાવતા કણો જેવી હોય છે કે જે સૂચવે છે કે કેથોડ કિરણો ઋણ વિભાર ધરાવતા કણો હોય છે જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ગેરહાજરીમાં સીધી લીટીમાં ગતિ કરે જ્યારે તરત જ વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર આ કિરણો પર લાગુ કરવામાં આવે તો તરત જ જે સીધી રેખામાં કિરણો ગતિ કરતા હશે તેના વહન માર્ગમાં ફેરફાર થશે અને તરત જ તે ડાબી તરફ અથવા જમણી તરફ છે તે શું કરશે તો ગતિ કરશે. એટલે એના વહન માર્ગમાં થતો જે ફેરફાર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરી તે એવું દર્શાવે છે કે આ જે કિરણો છે તે ઋણ વિભાર ધરાવતા કણો હોય છે અને આ કેથોડ કિરણો ઋણ વિભાર ધરાવતા કણો છે કે જે ઇલેક્ટ્રોન તમને ખ્યાલ આવે છે વસ્તુ આ પોતે ઋણ વિભાર ધરાવતા કણો હોય ને તો ધારો કે તમે એની આજુબાજુ પ્રોટોન રાખો ને તો તરત જ તે ઇલેક્ટ્રોન છે પ્રોટોન છે તે ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે. પેલા ગેરહાજરી હોય તો ગેરહાજરીમાં તે સીધી રેખામાં ગતિ કરતા હોય પરંતુ જેવું પ્રોટોન વાળું ક્ષેત્ર અહીંયા રાખવામાં આવે તો કેથોડ કિરણો પોતે કેવા છે ઇલેક્ટ્રોન છે અને ઉપર પ્રોટોન છે તો તરત જ પ્રોટોન ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે અને એનો જે કેથોડ કિરણોનો ગતિમાર્ગ છે તે તરત બદલાઈ જાય. આ વસ્તુ તમને સમજાવવા માંગેલા. કેથોડ કિરણોની જે લાક્ષણિકતા છે તે વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર અને કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુના પાયાના ઘટકો છે. હવે કેથોડ કિરણ વિભાર નળીમાં વાયુનું નીચું દબાણ છે. જુદા જુદા જે વાયુઓ છે એનું જે એની વિદ્યુત વહન ક્ષમતા જુદી જુદી હોય છે પરંતુ વાયુના કોઈ પણ સ્વભાવ ઉપર તે આધાર રાખતું નથી. અને તમને બધાને ખબર છે કે દ્રવ્ય વાયુ સ્વરૂપ હોય પ્રવાહી સ્વરૂપ હોય કે ઘન સ્વરૂપ હોય તે બધાયના પાયામાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. જ્યાં પરમાણુ જોવા મળે ત્યાં ઇલેક્ટ્રોનની હાજરી અનિવાર્ય હશે કેમ કે તેના બંધારણમાં ઇલેક્ટ્રોન પોતે હાજર છે. ખ્યાલ આવ્યો? એટલે માઇકલ ફેરાડેના આ પ્રયોગ પરથી જે પરમાણુનું વિભાજન શક્ય બન્યું અને પ્રથમ જે અવપરમાણુય કણ છે ઇલેક્ટ્રોન તે આપણને તેના વિશેની માહિતી મળી. હવે આના પછીના લેક્ચરમાં આપણે જે ઇલેક્ટ્રોનનો વિજભાર અને દળ વચ્ચેનો જે ગુણોત્તર છે તેના વિશેની ચર્ચા કરીશું.